એ આપણે બ્રાહ્મણ ક્યારેય ગરીબ બ્રાહ્મણ નહીં, દુનિયાનો કોઈ વ્યક્તિ ગરીબ હોતો જ નથી. ગરીબી ભગવાન મનની હોય, ગરીબી ભગવાન અંતરની હોય. ગરીબી ઘણી વખત માણસનો જીવ, એટલે ઘણી વખત ઘણા લોકો વાપરતા હોય તો ઘણા લોકો એટલા બધા ગરીબ હોય વાપરતો હોય જોઈએ ન ગે, પોતે તો ન વાપરતા હોય પણ બીજા કોઈક વાપરે પણ હાવ આમ હોય એમ કે બ્રાહ્મણ ક્યારેય નહીં. હું તો પાક્કું માનું ભગવાન બ્રાહ્મણ ગરીબ હોતો જ નથી. અને કદાચ ગરીબી છે એ ગરીબી માટે યજમાનોને આપેલા આશીર્વાદ કારણભૂત છે, બીજું કઈ નથી. કારણ કે તમારા ઘરનું જમીએ, તમને આશીર્વાદ આપીએ, તમને તમારા કર્મથી છોડાવવા માટે અમે જે ક્રિયાઓ કરીએ એ ક્રિયાઓ માટે અમારું તેજ ઘટે, અમારા તપની જે પુણ્યનો ઢગલો હોય એમાંથી અડધું થાય તો એ તમારું કામ થાય. પણ એ પુણ્યના ઢગલાને ફરી અમે વધાર્યા કરીએ તો અમને ક્યારેય વાંધો આવે નહીં. પણ ખાલી ખાધા કરીએ એમાં એલું બ્રાહ્મણો ખાલી લાડવા ખાઈને સૂઈ જાય તો એ લાડવાઓ પચે નહીં. જેના ખાધા છે એની પેઢીઓનું કલ્યાણ થઈ જાય એ બ્રાહ્મણનો વિચાર હોવો જોઈએ.